હવે ગાઈસ તો આવી ગયા છે 1:30 એટલે 1:20 થઈ ગયા. જોઈ મમ્મી શું કરે છે મતલબ જમવાનું થઈ ગયું છે. જોઈ હું તો અત્યારે આવી ટ્યુશનમાંથી શું બનાવ્યું જમવાનું. મમ્મી જમવામાં દેખાડી દે શાક રસ રોટલી કા પપ્પા ભરેલો ભીંડો કેરીનો રસ ને રોટલી ને રોટલી ચોખા સેવ. હવે તો પપ્પાને મજા આવશે કા પપ્પા ચોખા ને સેવ એટલે. હા થાળ કર નાખો એટલે બેન ભૂલી ગયા વિડિયો જો હમણાંથી ભૂલી જાય છે. હમણાંથી ભૂલવાનું ઓલું લેવાનું હોય તો પછી કેટલું ખમાય 15 મિનિટના વિડીયોમાં. જમવાનું તો તમે જોવો જ છો રોજ તો શું એમાં લડ્ડુના જમવામાં તો રોજ ઈ સિમિલર જ હોય પ્રોસેસ તો પછી શું કામ ખોટે ખોટી એટલે. હાલો હું જમી લઉં બહુ ભૂખ લાગી. હાલો માં શારદા દેવીના શક્તિપીઠના દર્શન કરીને પાછા આપણી જાનકી પાસે આવી ગયા છીએ. બરાબર નમુનાભાઈ કેમ રહ્યા દર્શન? દર્શન મારા થયા ને રોપ્યા તો એટલે વાંધો નહીં ને બેન? આનંદ આવ્યો ને તો વાંધો નહીં. જગદંબાના દર્શન કરવાથી તો આનંદ જ આવે ને. હવે શું મુનાભાઈ આગળ તમારો પ્રોગ્રામ છે? ફાસ્ટ ફૂડ ગોતો નાસ્તા પાણીનું હાઈવે ઉપર થોડુંક આગળ ચડીને સીધી ટપુ પછી બીજે જવાના છો ક્યાં? પછી આગળ ચિત્રકૂટ જવાનો વિચાર છે. વચ્ચે રસ્તામાં કાંઈ એવું આવે તો દેખાડશો બાપુ. ચિત્રકૂટ જવાનું બે કાંઈ વાંધો નહીં. હવે અમારે મુનાભાઈ એમ કહેશે કે સારથી ચિત્રકૂટ બાજુ રથ જાને દો. બરાબર. હવે અત્યારે પાત્ર મારું કૃષ્ણ ભગવાનનું છે ને એનું અર્જુનનું છે. હું એનો સારથી બન્યો છું અને યુદ્ધ કરે છે. બરાબર બરાબર ને? હાલો જય મહાદેવ. આદેશ જય મુનાભાઈ. આદેશ 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 મહાદેવ. ચંબલની રોટલી ખાઈશો એમ ને? હા હો ચંબલ આ ચંબલ આવી ગયો હવે. આ ચંબલનો એરિયો હે બરાબર ને? ચંબલનું માણા કે ચંબલનું પાણી આખું હોય. ચંબલના પાણીની રોટલી મુનાભાઈ ખાઈ છે. બરાબર ને? હવે આપણે શારદામાં શારદા દેવીના દર્શન કરીને ચિત્રકૂટ જતા હતા. તો વચ્ચે જમવાનો ટાઈમ હતો. ભૂખ લાગી તો કીધું લાવો ભોજન કરી લે. હવે અમે અત્યારે જે ઓલરેડી આ ભોજન કરી છે ને જે આપણે ચંબલના ટાંકું જે કહી છીએ એ આ ચંબલ છે. ચંબલમાં હોટલ આવી છે. હા એ આ ચંબલમાં છે. ચંબલનું ભોજન આજ કરી. હવે અહીંથી ચિત્રકૂટ લગભગ 15 કિલોમીટર છે. તો ભોજનનો ટાઈમ હતો કીધું લાવો ભોજન કરી લે. એટલે આ તો મેં કીધું લાવો ચંબલ છે ને આપણે એ બાજુ નવીન લાગે ચંબલ એટલે જો આ ચંબલ જ છે અને ચંબલની હોટલ છે. ચંબલ એટલે ચંબલ આ નદી છે એના ઉપરથી ચંબલ કહેવાય અને ચંબલના ડાકુ કહેવાય. એ સ્ટોરી છે. બાકી ચંબલ કોઈ ગામ નથી, ચંબલ કોઈ એરિયો નથી કે ચંબલ કોઈ સિટી નથી. હલો ભાઈ ભોજન કરી લીધું આપણે અને આ છે જો ચંબલના જંગલ. ચંબલનું જે બિહડ કે ને જો આ બિહડ છે જોઈ લ્યો. ને પાછળ દેખાય એ હોટલ છે. અમે હોટલમાં જઈમાં. બાકી આ બધું બિહડ. આ બધું ચંબલનું બિહડ છે જે બધા આપણે કહીને દસ્યુ કહેવાય. ડાકુ ન કહેવાય જો કે. બરાબર. એ આમાં રહેતા જો આ બધું. જો આ જાનકી પેઢી છે. આ મુનાભાઈ આઈલાવે છે અને આ હોટલ. ચિત્રકૂટમાં પહોંચી ગયા છીએ. ચિત્રકૂટમાં પેલું ગુપ્ત ગોદાવરી સ્થાન આવ્યું છે અમારે. કયું મુનાભાઈ? ગુપ્ત ગોદાવરી. ગુપ્ત ગોદાવરી. ગુપ્ત ગોદાવરી એટલે પહાડની અંદર માતાજીના દર્શન થાય. બહાર ક્યાંય પાણી આવે નહીં. બેન એક બંધ કરો. સમજા? બંધ કરી દે ને. સમજા? ગુપ્ત ગોદાવરી એટલે કે પહાડ અંદર. પહાડ અંદર અહીંયા તમને એમના દર્શન થશે. બહાર નહીં. આપણે આગળ જઈ અને હું તમને દર્શન કરી અને તમને બધાને કરાવી. પણ હનુમાન એવું કરી છે ગુપ્ત ગોદાવરી લગભગ એ રીતના છે. બરાબર.
એટલે આગળ આપણે દર્શન બધા હારે કરી તમે ને અમે બધાને હું ગોદાવરીમાં સારું કરે બરાબર ને. આ પાર્કિંગ છે ગોદાવરીમાંનું બરાબર. લક્ઝરીઓ ગાડીઓ બધું પડ્યું છે. આ સબ પાર્કિંગ પડ્યું છે. હાલો આપણે આગળ માના દર્શન આગળ જઈ. ઓળખીતા હોય નહીં લે ને અજાણે છે લઈ લઈશ ને મુનાલા ઓળખીતા જોઈ ને. હાલો અહીંયા વાંદરા અમારા મુનાભાઈને ઓળખીતા એમ કે નહીં ભાઈ કરી હાલ. તો આ બધું જંગલ જ છે અને બજાર છે બે બાજુ. આમાં જંગલમાં છે બધું જંગલમાં. બરાબર બેવું નથી કાકા ખાધું પચાવવું પડે. આ બધું ગુપ્ત ગોદાવરી માના દર્શનનું ટ્રાફિક છે બધું જો. ગુપ્ત ગોદાવરીની લાઈનમાં ઊભા છે. લાઈન જોવો તમે. આ લાઈન જો. હા બરોબર હે. અને જો ગોદાવરીમાં અહીંયાથી પહાડમાંથી ને અહીંથી નીકળે જો. જો આવ્યું ને ગોદાવરીમાં પહાડમાંથી નીકળે મંદિર છે. ગોદાવરી માની લાઈનમાં ઊભા છીએ અમે. જય જય માણસ ભક્તિના રસમાં કેવા જો કેવા સીતા માના સાનિધ્યમાં જો કોઈ ઉદેડિયું ફરે, કોઈ માના ગરબા લે. एक 5 मिनट के लिए रुककर राम नाम का महत्व, सनातन धर्म का महत्व सुनना है, जीव कल्याण का परमात्मा का ज्ञान सुनना है. ये बिल्कुल फ्री में. संत महात्मा बताते हैं मनुष्य जीवन हमें दुख महादुख मिटाकर सुखी होने के लिए मिला है. संसार में कोई सुखी नहीं है, सबके पीछे दुख महादुख कष्ट लगे हुए. संत महात्मा बताते ज्या दिन से जीव जल में आया कदी न पाया सुख, डाली डाली मैं फिर आऊं पाते पाते दुख. कोई तन दुखी, कोई मन दुखी, कोई धन के लिए है उदास, थोड़ा थोड़ा सब दुखी सुखी राम का दास. जो कोई राम नाम लेता है वो महासुखी होता है. राम नाम लेने से हमारे जीवन के अनंत जन्मों के कर्म, जीवड़ा के पीछे लगे अनंत जन्मों के पाप कर्म मिट जाते हैं. कर्म मिट के जीव भवसागर तिर जाता है. कर्म राम नाम से वाल्मीकि जी के मिट गए. यही राम नाम वाल्मीकि जी ने लिया. उल्टा नाम जपत जब जाना वाल्मीकि भया ब्रह्म समाना. वाल्मीकि जी मरा करके महर्षि ऋषि बन गए. उनके कर्म ज्यादा थे इसलिए उनके मुख पे राम नाम नहीं आया. उन्होंने मरा किया. आज भी जिसके कर्म ज्यादा उसके मुख पे राम नाम नहीं आता कभी. तो हम तो सीधा लेते हैं, हम भाग्यवान हैं. यही राम नाम मीराबाई ने लिया. पायो जी मैंने राम रतन धन पायो, खर्च न खूटे चोर न लूटे, दिन दिन बढ़ती जाओ. मीराबाई राजा की लड़की थी, उनके पास धन की कोई कमी नहीं थी, फिर भी राम नाम को क्या कहा? धन. पायो जी मैंने राम नाम धन पायो. और लिखा ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई मगन. वो तो गली गली राम गुण गाने लगी, महलों में पली गलियों में खिली. वो तो गली गली राम गुण गाने लगी. मीराबाई ने गली गली राम नाम का गुण गाया, राम नाम का पैगाम दिया. જો કેટલી લાઈન છે દર્શનની.
જય શ્રી રામ જય શ્રી રામ ગોદાવરી ગુપ્ત ગોદાવરી માના દર્શન કર્યા ગુફામાં છે. તો કે ઘણા આપણા લોકો તો આવી ગયા છે, એમાં કાંઈ નવીન નથી. પણ જે ન આવ્યા હોય અને રામની દયા થાય તો ભાઈ એકવાર ગુપ્ત ગોદાવરી ના દર્શન કરજો. બરાબર, એકવાર રામની ઇજાજત મળે તો દર્શન કરવા આવો, આનંદ આવશે. જીવન સુખમય અંદરથી થઈ જશે, બહારથી નહીં હો, અંદરથી. આપણે સુખ ગણીએ એમાં સુખ નથી. બરાબર, જો આ બધા મોજ કરે અહીંયા. જો આ રામની ભક્તિમાં બધા આનંદમાં આવી ગયા. જો જય જય શ્રી રામ. જો ચિત્રકૂટ મંદાકીની નદીની કિનારે ચિત્રકૂટમાં પહોંચી ગયા છીએ ને જરાક બતાવો. આ મંદાકીની જે નદી છે અને આ જો મુનાભાઈ આપણે જો રાતનો નજારો ચિત્રકૂટનો. આ નદીમાં લાઇટ શો છે રાતનો ચાલુ. હનુમાનજી મહારાજ બેઠા છે. હનુમાનજી મહારાજ આ નાવકા છે બધી હોળીયું. જો છે ને હોળીયું. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण મુનાભાઈ મંદાકીની આરતી. तुलसी को नैन खो मेरा तुलसी को नैन खो मेरा वसुधा में सुधा रस जातवा હેલો ગાઈસ, જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.